દશરથે એ વૃત્તાંત કહેવાનું ચાલુ રાખ્યું. મેં મોટું પાપ કર્યું હતું. યુવાન તપસ્વીએ મારી દ્રષ્ટિ સમક્ષ પ્રાણ છોડ્યા તે જોઈને હું દંગ થઈ ગયો. શું કરવું તે સૂઝતું ન હતું. છેવટે મને થયું કે તપસ્વીની ઈચ્છા પ્રમાણે કરવું એ મારું કર્તવ્ય છે. એમાં જ મારું હિત છે. પહેલાં તો ઘડો સાફ કરી મેં એમાં તાજું જળ ભરી દીધું ને તે લઈ તપસ્વીએ કહેલી કેડી ઉપર થઈ હું એના માતા પિતા પાસે ગયો. જળ લેવા ગયેલા પુત્ર હજી કેમ ન આવ્યો એવી તેઓ માહે ચિંતા કરતા હતા. હું ભયભીત હતો છતાં તેમની સમીપ ગયો. મારો પગરવ સાંભળી વૃદ્ધ પિતા બોલ્યા, બેટા શ્રવણ, કેમ આટલો બધો વિલંબ થયો? અમે ખૂબ તરસ્યા થયા છીએ, જલ્દી પાણી પીવડાવ. તારી માતા ખૂબ તરસી થઈ છે, એમને પહેલાં જળ આપ. જળાશય પર જઈ તું રમતે ચડી ગયો હતો કે શું? તેથી તને મોડું થયું હોય એમ લાગે છે. કેમ કંઈ બોલતો નથી? તારી માતાએ તને કંઈ અપ્રિય કહ્યું હોય તો મનમાં લાવીશ નહીં. તું ઉત્તમ પુત્ર છે, અમારો એકમાત્ર આધાર છે. અમારી આંખ ગયા પછી તું જ અમારી આંખ છે. તું અમને અમારા પ્રાણથી પણ પ્રિય છે. કેમ કંઈ બોલતો નથી? અમારા ઉપર હજી તને રોષ રહ્યો છે? દ્રષ્ટિવિહીન નિર્બળ અંધ વૃદ્ધના આ શબ્દો સાંભળી હું ધ્રુજી ઉઠ્યો. કયા શબ્દોમાં સાંત્વના આપવી એ સૂઝ પડતી ન હતી. છેવટે હિંમત ધારણ કરી મેં કહ્યું, હે સાધુ, હું દશરથ છું, ક્ષત્રિય છું, તમારો પુત્ર નથી, છતાં તમારી આજ્ઞામાં રહી તમારી સેવા કરવા તત્પર છું. મને આજ્ઞા આપો. મારા ગયા જન્મમાં કર્મે કરીને મારાથી મહાભયાનક પાપ થઈ ગયું છે. તમારી ક્ષમા મેળવવા હું નતમસ્તકે ઊભો છું. હું કહું છું તે સાંભળો. હું મૃગયા કરવા નીકળ્યો હતો. વન્ય પ્રાણીને શોધતા શોધતા હું નદી કાંઠે આવી પહોંચ્યો. અંધારું થવા આવ્યું હતું. હાથી પાણી પીતો હોય એવો અવાજ મને સંભળાયો. હું શબ્દવેધી બાણ છોડી શકું છું. તમારો પુત્ર ઘડામાં પાણી ભરતો હતો. તેના અવાજને મેં હાથીનું પાણી પીવાનો અવાજ માની મેં શબ્દવેધી તીર છોડ્યું. મારા અને તમારા પુત્રના દુર્ભાગ્યે તે તીરે તમારા પુત્ર ઉપર જીવલેણ ઘા કર્યો. તીર તેની છાતીમાં પેસી ગયું. લોહી વહેવા માંડ્યું. હું ખૂબ ગભરાયો, ખૂબ લજ્જિત થયો. મારી જાત પર ફિટકાર વરસાવ્યો, પરંતુ તેથી કાંઈ વળ્યું નહીં. તમારા પુત્રના કહેવાથી તેના શરીરમાંથી કષ્ટ કરતું તીર ખેંચી કાઢી એને વેદના મુક્ત કરવા જતાં એના પ્રાણ નીકળી ગયા. એ મૃત્યુ પામ્યો. મેં ઘોર પાપ કર્યું છે. હવે હું મારી જાત તમને સોંપું છું. તમારે જે શિક્ષા કરવી હોય એ કરો. તમારો નિર્ણય હું માથે ચડાવીશ. એ દુઃખી દંપતી પુત્રના અકાળ મૃત્યુની વાત સાંભળી શૂન્ય મનસ્ક થઈ કલ્પાંત કરવા લાગ્યો. તેમની દ્રષ્ટિવિહીન આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. સ્વસ્થ થયા પછી વૃદ્ધ પિતાએ કહ્યું, રાજા, તારો અપરાધ અક્ષમ્ય છે. તે મહાઘોર પાપ કર્યું છે. જો કે તે એ કાર્ય અજાણતા કર્યું છે ને તારા અપરાધની વાત કહેવા જાતે આવ્યો છે. તેથી તને પ્રાણદંડ મળે એવું અમે નથી ઈચ્છતા. તને જીવનદાન આપીએ છીએ. તું હવે અમારો પુત્ર જ્યાં નિશ્ચેતન પડ્યો છે ત્યાં અમને લઈ જા. અમે તેને પંપાળી આશીર્વાદ આપી યમધામમાં વિદાય કરીશું. હું તેમને નદી કાંઠે તેમના મૃત પુત્ર પાસે લઈ ગયો. બંનેએ મૃત પુત્રના આખા દેહ પર વાત્સલ્યથી હાથ ફેરવ્યો. તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. તે પછી તેમણે તેમની અંત્યેષ્ટિ કરી. ચિતાનો અગ્નિ પ્રગટાવ્યા પછી તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું, રાજા, તે અમારા માટે દુઃખનો દાવાનળ પ્રગટાવ્યો છે. તારે માથે એવું જ દુઃખ પડો. તારા પુત્રના વિયોગથી તું મૃત્યુ પામે એવો અમારો શ્રાપ છે. આમ કહી તેમણે બંનેને પુત્રની ચિતામાં પ્રવેશ કર્યો. તેમનો આત્મા પુત્રના આત્મા સાથે પરમધામમાં વિચર્યો. આ ઘટના પછી મારું પાપ મારો પીછો કર્યા કરે છે. આજે એ પાપની પકડમાં બરાબર ફસાયો છું. મારું આ પાપ મારો પ્રાણ લેશે. વૈદ્ય મના કરેલો આહાર લેનાર મૂર્ખ રોગી મૃત્યુ પામે છે. વ્યથાના અતિરેકમાં વૃદ્ધ પિતાએ કહેલા શબ્દો સાચા પડતા લાગે છે. મેં મારા નિર્દોષ પુત્રને તેના કશા દોષ વિના વનવાસ આપ્યો. તેનું દુઃખ અસહ્ય છે. પુત્ર વિયોગની કારમી વ્યથા અનુભવતો હું હવે યમલોકમાં જવાનો. અન્યથા આવી વિચિત્ર ઘટના બને જ કેમ? હું છેતરાયો છું. મારી પ્રતારણતા થઈ છે. હું રામને વનમાં જવાનું કહ્યું, તેથી તેણે મારી અન્યાયી આજ્ઞા પાળવી જ જોઈએ એવું શા માટે? વનવાસનો આગ્રહ એણે જાતે થઈ શા માટે રાખવો જોઈએ? પેલા અંધ દંપતીના શ્રાપનું આ પરિણામ છે, બીજું કાંઈ નથી. કૌશલ્યા, હું તને જોઈ શકતો નથી. મારી દ્રષ્ટિ હરાઈ ગઈ છે. ત્વરિત વેગે મૃત્યુ આવી રહ્યું છે. કૌશલ્યા, તું મારી નજીક આવ, જેથી હું છું તે મને સમજાય. હવે પૂરું થઈ ગયું છે. યમદૂતો મને બોલાવવા આવી પહોંચ્યા છે. રામ આવશે?
મરતા પહેલાં એનું મુખ હું જોઈ શકીશ કે નહીં? હાય, મારા પ્રાણ જાય છે, તેલ ખૂટી ગયું છે, જીવન દીપ બુઝાઈ રહ્યો છે. હે કૌશલ્યા, હે સુમિત્રા. ધીરે ધીરે રાજાની પ્રાણજ્યોત બુઝાતી હતી. રાજાએ અંતિમ શ્વાસ લીધો ત્યારે તેમની સમીપ કોઈ જ ન હતું. આ સમાયા વિધિમાં રાજા અનેકવાર બેભાન થતા અને ભાનમાં આવતા. આ કારણે તક્ષણ તેમનું મૃત્યુ કૌશલ્યા કે સુમિત્રાના ધ્યાનમાં આવ્યું નહીં હોય. વળી તેઓ દુઃખ, શોક અને પ્રતીક્ષા કરતાં કરતાં શ્રમિક થઈ ગયા હતા ને ભીતને ટેકે નિદ્રાવશ થઈ ગયા હતા. બીજે દિવસે પ્રાતઃકાળે ગીત વાજિંત્રથી રાજાને જગાડવા બંદીજનો શયન કક્ષ પાસે આવ્યા ને મંગળ શ્લોકોનો પાઠ કરવા લાગ્યા. પરંતુ રાજા જાગ્રત થયા હોય એવા કોઈ ચિહ્નો જણાયા નહીં. રાજાની પ્રાતઃ વિધિની સેવામાં ઉપસ્થિત રહેતા પરિચારકો રાહ જોઈ ઊભા હતા. આટલો બધો સમય થયો છતાં રાજા કેમ ઉઠતા નથી તેનું તેમને આશ્ચર્ય થતું હતું. સંકોચ છોડી રાજાની શૈયા પાસે જઈ તેમણે જોયું તો રાજાનો દેહાંત થઈ ગયો હતો. તેમનું શરીર નિશ્ચેતન પડેલું હતું. રાજાના દેહાંતના સમાચાર વાયુ વેગે સર્વત્ર પ્રસરી ગયા. રાજભવન અને સમગ્ર નગર શોકમાં ડૂબી ગયા. અનાથ રાણીઓ અન્યોન્યને વળગી ભારે રુદન કરવા લાગી.